વિસાવદર માં ભુવા પરિવાર દ્વારા મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા સંચાલિત પાણીના પરબનું ઓપનિંગ કરવામાં આવ્યું। મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા જૂના બસ સ્ટેન્ડ ચોક પેટ્રોલ પંપની સામે ગુરુ નાનક મંદિર ખાતે પાણીનું પરબ ખુલ્લું મૂકવામાં આવ્યું। વિસાવદરમાં સવ અનિલભાઈ વલ્લભભાઈ ભુવાની આત્મકલ્યાણ અર્થે મેડિકલ સાધન સેવા સંચાલિત ગુરુ નાનક મંદિર જૂના બસ સ્ટેન્ડ ચોક ખાતે પાણીનું પરબ ખુલ્લું મૂકવામાં આવ્યું। તેમજ મેડિકલ સાધન સેવા કેન્દ્રમાં ચંદ્રકાંત કુહા દ્વારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં ભુવા પરિવારના દાતાશ્રીઓનું મેડિકલ સાધન સેવા દ્વારા મોમેન્ટો આપી અને સન્માન કરવામાં આવ્યું હતું। પરબનું ઓપનિંગ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં ચંદ્રકાંતભાઈ કુહા તેમજ જયંતિભાઈ ભુવા, કેશુભાઈ ભુવા, નિકુંજભાઈ ભુવા, જીણાભાઈ સોલંકી, મનીષ વાઘેલા, મધુભાઈ ડોબરિયા, દવેભાઈ, રાજ્યગુરુભાઈ ગોરદાદા, દિલીપભાઈ ત્રિવેદી હાજર રહ્યા અને પાણીનું પરબ ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા। બ્યુરો રિપોર્ટ આસિફ કાદરી, વિસાવદર। ભુવા મેડિકલ સાધન સેવા કેન્દ્ર સમિતિમાં મારા પપ્પાને શ્રદ્ધાંજલિ નિમિત્તે મેં ફ્રીજ અર્પણ કરેલું છે અને મારો એવો વિચાર છે કે ઘણા લોકો પાણી પીવે અને આશીર્વાદ આપે। શનિવારના દિવસે અરવિંદભાઈ ભુવાની યાદગીરી માટે ભુવા પરિવાર તરફથી મેડિકલ સાધન સેવા કેન્દ્રને ફ્રીજ અર્પણ કરેલ છે। એના આત્માને ભગવાન શાંતિ આપે, લોકો બોલા પ્રમાણે લાભ લે અને આ ભુવા પરિવાર